ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય આપણે ચાલુ છે. આગળના વિડીયોમાં તમે 6 દાખલા જોયા છે. આગળ વધીશું દાખલા નંબર 7 તરફ. એક ચાંદીના તારનો 27.5 સેલ્સિયસ તાપમાને અવરોધ આપેલો છે. કેટલો આપ્યો છે? તો કે ભાઈ 2.1 ઓમેગા છે. 100 સેલ્સિયસ તાપમાને તમને 2.7 ઓમેગા છે. તો ચાંદીનો અવરોધકતા તાપમાન ગુણાંક શોધો. હવે તમારે લિસ્ટ બનાવવું પડશે. પહેલા કઈ વસ્તુ તમને આપી છે તો પહેલા તો આપણે લિસ્ટ બનાવીએ. તો પહેલું શું આપ્યું ચલો જોઈએ. તો પહેલું આપ્યું છે તાપમાન, તો એને T1 તાપમાન કહીશ. નાનું છે, ઓછું છે એટલે T1. ત્યારે એની સામે અવરોધ આપી દીધો છે તમને R1. કેટલો આપી દીધો છે? 2.1 ઓમેગા. આવી જ રીતે T2 બરાબર આપ્યું છે 100 સેલ્સિયસ. R2 બરાબર 2.7 ઓમેગા. તાપમાન ગુણાંકને આલ્ફા કહે છે. આલ્ફા શોધવાનો છે. આપણી પાસે સૂત્ર અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્ર યાદ કરો. અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? તો કે ભાઈ R થીટા બરાબર R0. આપણે પેલા સૂત્ર આખે આપવું છે. આપણી પાસે ચોપડીમાં આપ્યું છે એટલે લખીએ અને પછી એનામાં રૂપાંતર કરીશું. R થીટા બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આની અંદર આપણે એક લખી શકીએ છીએ કે અહીંયા તમે જે થીટા ધાર્યો છે, જો તાપમાન વધારે છે એની સામે R2 ધાર્યો એટલે અહીંયા R2 લખશો. અને જે પહેલો છે R0 એ R1 લખશો. 1 પ્લસ આલ્ફા શોધવાનો છે. થીટાની જગ્યાએ તમે T2 લખશો કારણ કે આ થીટા તાપમાન R2 છે. થીટા 0 ની જગ્યાએ આપણે આ લઈએ એટલે માઇનસ T1 લખશો. ચાલો હવે આપણે આને ગુણી નાખીએ અને આને છેદમાં લઈ જઈએ. બેમાંથી એક પ્રક્રિયા કરી શકાય. આ ગુણાકારમાં છે એને છેદમાં લઈ શકાય. તો શું લખીશું કે R2 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું છે? 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. 1 આ બાજુ આવશે માટે R2 અપોન R1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા T2 માઇનસ T1. તમે એ લસા લઈ શકો છો. R1 નો ગુણાઈ જશે એટલે R2 માઇનસ R1 છેદમાં R1. બીજી એક વાત, આ ગુણાકારમાં સામે જશે તો છેદમાં જશે એટલે છેદમાં T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. ચલો પહેલા આલ્ફા લખું. ચાલે જ ને, ઇક્વલ ટુમાં છે તો. ચલો R2 તમારી પાસે કેટલો છે અહીંયા જોઈ શકો છો. 2.7 માઇનસ 2.1 છેદમાં R1 કેટલો છે? 2.1. T2 કેટલો છે? 100 માઇનસ 27.7 સેલ્સિયસ તાપમાન આપેલું છે. બાદ કરી દઈશું. 2 માંથી 2 જાય એટલે 0, 7 માંથી 1 જાય એટલે 6. છેદમાં વધ્યું 2.1. 100 માઇનસ 27.5 કરો. 100 માઇનસ 27 એટલે જો અહીંયા પોઈન્ટ હોય એટલે 5 આવે. શૂન્ય તમે ઉડાડશો એટલે ત્યાં 9 લેશો તો ત્યાં તમારે 7 બાદ થશે એટલે 2 અને 10 માંથી ઉડાડશો એટલે કેટલા આવશે? તો કે ભાઈ 9 આવશે. તો 9 માંથી 2 એટલે 7, 72.5. ઓકે, ડિવાઇડેશન કરી નાખવાનું કેલ્ક્યુલેટરની મદદથી એટલે 0.0 કેટલો આવશે? સમથિંગ 0.394. એમાં તમે આ 4 ના લખો તો ચાલે એટલે કેટલા લખી શકાય? 0.039 લખાય ને. અચ્છા, આને ઘાત સ્વરૂપે લખવું હોય તો 3.9. તો 1 2 3 ઘાત આમ ગઈ એટલે 10 ની માઇનસ 3. અને તમને આ ખબર હોવી જોઈએ, ખાસ આનું નોંધ લેવાની છે. તો આલ્ફા બરાબર કેટલા આવ્યા? તો 3.9 ગુણ્યા 10 ની માઇનસ 3. આ આલ્ફાનો એકમ પાછો લખવાનો છે, નકર અડધો માર્ક્સ કપાઈ જશે. શું આવશે? તો પ્રતિ સેલ્સિયસ. શું આવશે? પ્રતિ સેલ્સિયસ. આ યાદ રાખવાનું. તાપમાન સેલ્સિયસમાં હોય તો આ સેલ્સિયસમાં આવે. જો તમે આને કેલ્વિનમાં ફેરવી નાખો તો અહીંયા પ્રતિ કેલ્વિન આવે. આ યાદ રાખજો. દાખલા નંબર 3.8. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે.
જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય આપ્યું છે 1.7 એટલે કે 70 લખો તો પણ ચાલે, ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇનવર્સ. તો આપણે ઉકેલમાં જે વસ્તુ આપી છે એ આપણે અહીંયા લખી નાખીશું. કઈ કઈ વસ્તુ? ઉકેલ નહીં, સોરી, આપણે શું કહેવાય, રકમમાં શું આપ્યું છે? રકમમાં પહેલા તમે જોઈ શકો છો વોલ્ટેજ આપ્યો છે. કેટલો છે વોલ્ટેજ? તો V બરાબર કેટલા લેવાના છે? 230 વોલ્ટ. પહેલા લિસ્ટ બનાવી નાખવું ખાસ. આગળનો દાખલો છે વિદ્યાર્થી મિત્ર એ જ પ્રમાણે છે, પણ એમાં સ્થાયી તાપમાન શોધવાનું કીધું છે. પહેલામાં આપણને શું કીધું હતું? તો એમાં આપણને જો અહીંયા આપ્યું હતું આ તાપમાન ગુણાંક અવરોધનું, એ શોધવાનો હતો ને અહીંયા આપેલો છે, એટલો જ ફરક છે. આવું એક ઉદાહરણમાં બી આવી ગયું છે. ત્રણેય સાથે તૈયાર કરી નાખો તો ઈઝી પડે. ચાલો, પ્રારંભમાં તેનો પ્રવાહ આપ્યો છે, તો પ્રારંભના પ્રવાહ છે અને આપણે I1 કહીશું 3.2 એમ્પિયર. અમુક સેકન્ડ બાદ, સમય નથી આપ્યો, ભલે ના આપ્યો, આપણે એની ક્યાં જરૂર છે. I2 બરાબર કેટલો કીધો છે? 2.8 એમ્પિયર જેટલો હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન શોધો. ગરમ કરતા સ્થાયી તાપમાન શોધો. તો તમને સાહેબ આમાં ખબર કેવી રીતે પડશે કે આપણી પાસે પહેલું તાપમાન કેટલું છે અને બીજું તાપમાન કેટલું છે? તો બીજું તો આપણને આ સ્થાયી કીધું એ જ બીજું છે, તો બીજું તો આપણે ફાઇન્ડ કરવાનું છે T2. બીજી વાત, તમે આ જે નિક્રોમનો જે તાર છે ગરમ કરવા માટે ક્યાં રાખશો? ઓરડાના તાપમાને. તો મોટા ભાગે ઓરડાનું તાપમાન કેટલું લેવામાં આવે? તો કે ભાઈ 27 સેલ્સિયસ. મેં મારા એક દાખલામાં મેં તમને મજાક કરેલી છે, યાદ કરો કે આ 27 મેં ઉમેર્યા નતા, 0 લીધા હતા ગયા લાસ્ટ વિડીયોમાં. આગળ વધીશું. શું હવે બાકીનું લિસ્ટમાં એ જરા જોઈ લઈએ. હા, આલ્ફા આપ્યો. આલ્ફા લખવાની જરૂર નથી, તમે રકમમાં જ આલ્ફા ઇક્વલ ટુ કરી નાખશો તો એ તો તમારી પાસે રકમ છે, ખોટું શું કામ લિસ્ટ પેલું કરવું આપણે? ઓકે, સમય બગાડો. ચાલો, તો પહેલા તો તમારી પાસે અહીંયા અવરોધ જ નથી, જોવો એક પણ રેડીમેડ અવરોધ નથી આપ્યો. અવરોધ શોધવા માટેના મૂલ્ય આપ્યા છે. તો તમે જોઈ શકો છો I1 અને વોલ્ટેજ કોનો નિયમ છે? ઓહમનો નિયમ. V બરાબર IR, R ને કરતા કરો તો V upon I. તો પહેલાને V upon I1 કરો એટલે પહેલો અવરોધ મળી જશે, V upon I2 કરો એટલે બીજો મળી જશે. તો આપણે પહેલો અવરોધ શોધવા જઈએ. તો પહેલો કયો શોધવો છે તમારે? તો કે ભાઈ ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં પ્રવાહ ખેંચ, એટલે ઓરડાના તાપમાને કહેવાય. તો ઓરડાના તાપમાને અવરોધ R1 is equal to V upon I1 230/3.2. આ બંને ઉપરથી જ આપણે લેવાનું છે. કેટલો આવશે? તો કે ભાઈ 71.875 ઓમેગા. અચ્છા, હવે બીજું શું છે? સ્થાયી તાપમાન છે. અહીંયા જુઓ બીજું શું આપ્યું છે? સ્થાયી તાપમાન. તો સ્થાયી અથવા સ્થિર, સ્થાયી તાપમાને અવરોધ, સ્થાયી તાપમાને અવરોધ, સ્થાયી તાપમાને અવરોધ, તેને હું કહીશ R2. R2 બરાબર શું લેશો? V upon I2. શું લેશો? V upon I2. ચલો કિંમતો મૂકી દો. V કેટલો લેવાનો છે? અહીંયા આપેલો છે, ફિક્સ છે બંને માટે 230. ઓકે, તમારી પાસે I2 કેટલો છે? તો કે ભાઈ 2.8. કેલ્સીની મદદથી ડિવાઈડ કરો તો શું થશે? તો 82.143 ઓમેગા આવે છે. કેટલો આવે છે? 82.143. એટલે R1 R2 મળી ગયો. હવે તમારી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે ભાઈ અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? ખબર છે સૂત્ર? તમને આવડતું હશે. R2 છે તો હું ડાયરેક્ટ જ લખીશ આગળના દાખલાની જેમ. હવે ખોટી મજૂરી નહીં કરીએ. R2 બરાબર R1. સૂત્ર છે 1 પ્લસ આલ્ફા. અહીંયા આપણે તાપમાન T2 માઇનસ T1 લઈશું. આમ તો θ માઇનસ θ0 પણ લઈ શકાય છે, પણ મેં અહીંયા T1 T2 ધાર્યા છે તો એ પ્રમાણે લઈ લેવાનું. ચલો કરતા કરી દઈશું. શોધવાનું છે T2 તાપમાન. તો શું થશે? તમે લખી શકો છો ડાયરેક્ટ જ. જો આ સામે જશે એટલે છેદમાં જશે, અથવા તો આની હારે ગુણીશ તો આ બાજુ આવે એટલે શું થશે ખબર છે? R2 માઇનસ R1. આની જોડે ગુણાશે R1, તો R1 અને આલ્ફા ક્યાં જશે? છેદમાં.
બીજું માઇનસ T1 છે આ બાજુ આવશે એટલે શું થઈ જાય પ્લસ T1 અને સામે શું વધ્યું T2. આવો જ દાખલો હતો, યાદ કરી લેજો હા આગળનામાં. ચલો કિંમતો મૂકી દઈએ તો T2 બરાબર શું થશે? તો તમારી પાસે R2 છે. કેટલો R2 છે? તો R2 આપણે કેટલો મેળવ્યો અહીંયા જોઈ શકો છો 82 પોઈન્ટ નિયર અબાઉટ લખશો અને આખો લખશો તો મને કોઈ પેટમાં નહીં દુખે. હા R1 કેટલો છે તમારી પાસે અહીંયા 71.875 છેદમાં R1 કેટલો છે 71.875 આલ્ફા 1 નહીં પણ આલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴ અને પ્લસ છેલ્લે આપણે T1 કેટલો આપણને આપ્યો છે 27° સેલ્સિયસ. તો તમારે શું કરવાનું ખબર છે? આની ગણતરી કરવાની. કેવી રીતે? તો આની બાદબાકી કરો. કેટલું થાય આની બાદબાકી કરશો તો? આમાંથી બાદ કરવાના છે. કેટલા આવશે જોઈ શકો છો તમે. કેટલા આવશે? 10 પોઈન્ટ આવશે સમથિંગ. કેટલા? 10.268 સમથિંગ આવશે. જોઈ લેજો ભાઈ, કંઈ ભૂલ હોય તો તમે તમારી રીતે ગણી નાખજો. આને ગુણી નાખો અને -4 આપી દો એટલે 0.0112 લખી નાખું. ઓકે, અને પ્લસ 27° સેલ્સિયસ. તો શું થશે? T2 બરાબર આપણી પાસે આનું ગણતરી તમારે કરવાની કેલ્ક્યુલેટરની મદદથી. લગભગ 840.26 પ્લસ 27 ઉમેરી દો. કેટલા થશે? બંનેનો સરવાળો કરી દો. પેરેલલ શું થશે? તેનો સરવાળો કરશો એટલે કેટલા થશે? તો 67.27 67.27.6 સેલ્સિયસ. આ 6.6 અહીંયા 6 છે, 3 ઉમેરે કાઢી નાખો તો એની કોઈ જરૂર રહેતી નથી. એટલે કેટલા થશે? 867 સેલ્સિયસ. આપણો જવાબ આવી ગયો છે. પહેલા દાખલામાં 3.7માં ખબર પડી ગઈ. હવે 3.8 બે સેમ જેવા જ છે, ખાલી થોડુંક જ ચેન્જ છે. 3.10 દાખલા નંબર. એમાં પહેલું આપણને શું કહે છે કે એક મીટર બ્રિજની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વાય અવરોધ, તમને વાય અવરોધ આપેલો છે. શું આપેલું છે? વાય અવરોધ. એટલે આપણે પહેલું અહીંયા લખી નાખીશું ઉકેલમાં. એ ની અંદર વાય અવરોધ આપ્યો છે 12.5 ઓમેગા હોય ત્યારે છેડા એ થી તટસ્થ બિંદુ તમને મળે છે એટલે L1 મળ્યો કહેવાય. પહેલું તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર. એક્સ શોધો એટલે બીજો અવરોધ આપણે એક્સ શોધવાનો છે. શા માટે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજના અવરોધો વચ્ચે જોડાણ જાડી પટ્ટીઓ હોય છે? આ જે પટ્ટીઓ છે એ પટ્ટીઓ કેવી હોય છે? જાડી પટ્ટીઓ હોય છે. આવું શા માટે હોય છે? આકૃતિમાં R ના સ્થાને, આ જે R છે એના સ્થાને તમારે X લેવાનો છે અને S ના સ્થાને શું લેવાનું છે? Y. અને દાખલો ગણવાનો છે. તો આજે મેં L1 લખ્યું અહીંથી આ છેડેથી કેટલા છેડે કેટલું આપ્યું છે આપણને? 39.5 સેન્ટીમીટર. તો આપણી પાસે જ્યારે વિસ્ટન બીજ સમતોલન સ્થિતિમાં હોય ત્યારે, એટલે કે લખાય સમતોલન સ્થિતિમાં. શું સમતોલન સ્થિતિમાં? તમે ભણી ગયા છો કે R/S લઈએ એની જગ્યાએ X/Y લેવાનો છે. તો X/Y. પછી તમારી પાસે શું છે? L1 અને પેલી બાદ બાકી કરવાની એટલે 100 - L1. આ દાખલો એકદમ ઈઝી પડે વિદ્યાર્થી મિત્રો. ચલો x ને કરતા કરી દઈશું તો x બરાબર શું થશે? y સામે જશે. y ની કિંમત શું છે? 12.5 મૂકી દો. ગુણાકારમાં L1 કેટલો છે? 39.5. હવે આપણે 12 સાયન્સમાં છીએ તો 100 - L1 એટલે 100 માંથી 39.5 બાદ કરીને લખો એટલે 60.5. આની ગણતરી કરશો એટલે 8.16 ઓમેગા. એટલે આપણો ફર્સ્ટ આન્સર આવી ગયો જે એમાં માંગ્યો તો એ છેડામાં. શું કીધું ફરી વાર? કે R/S = L1/L2 લઈએ છીએ પણ 100 - L1 લખી શકાય. તમને ખબર છે R ની જગ્યાએ X લેવાનો છે, S ની જગ્યાએ Y લેવાનો છે. Y ને સામે લઈ જઈશ એનું મૂલ્ય આપ્યું છે. પદ વધારવાની જરૂર નથી, સીધું મૂકી દેવાનું. આપણને અહીંયા જે મૂલ્ય આપ્યા છે એમાંથી એ લખેલા છે મેં. ગણતરી કરશો એટલે 8.16 ઓમેગા આવી જશે પહેલો જવાબ. પણ એક બીજો પ્રશ્ન સરસ પૂછવામાં આવ્યો છે કે શા માટે વિસ્ટન અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણમાં જાડી પટ્ટીઓ શા માટે વાપરેલી હોય છે? તો એક જ રીઝન વિદ્યાર્થી મિત્રો, તમે લખી નાખશો કારણ કે મારી પાસે જગ્યાનો થોડો અભાવ છે તો તમે લખશો. હું જે બોલું છું એ લખી નાખજો તમે કે આ તાંબાની જાડી પટ્ટીનો અવરોધ અવગણી શકાય, અવગણીય હોય છે. એટલે કે એનો અવરોધ આની સામે
આર નો અવરોધ આ પટ્ટીની સામે અવગણી શકાય, આર કે એસ એટલે એક્સ કે વાય એનો આપણે શું કરી શકીએ છીએ, અવગણી શકીએ છીએ. માટે આ જાડી પટ્ટીનું જોડાણ આપણે કરીએ છીએ ત્યારે વિસ્ટન બીજમાં એનો જવાબ આપણને સમતુલનમાં મળી શકે, નકર સમતુલનમાં આવી શકતું નથી. માટે અવરોધ બદલાય નહીં, આ બે અવરોધ ના બદલાય. નકર શું થાય ખબર છે, આ પટ્ટી જાડી ન હોય, આનો અવરોધ વધારે ન હોય તો આ બે છે એ બદલાઈ જાય, કારણ કે આનો અવરોધ એમાં ઉમેરાઈ જાય. એટલે આ એટલો મોટો અવરોધ લઈ લીધો હોય કે કોઈ ટેન્શન જ ના હોય, એમાં જાડી પટ્ટી એટલે વાપરવામાં આવે છે, આ યાદ રાખજો. ચલો આગળ વધીશું. બી ઓપ્શનમાં શું કહે છે આપણને, હવે જો એક્સ અને વાયના સ્થાન અદલ બદલ કરો એટલે કે આ વાય છે એ અહીંયા આવી જશે એક્સ જગ્યાએ, એક્સ છે એ વાય અહીંયા આવી જશે, એટલું જ કરવાનું છે. સૂત્ર આનું આ જ વાપરવાનું છે આપણે. તો શું કહે છે, આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો. હવે આપણે આ સ્થાન જાતે શોધવાનું. અહીંયા તમને સ્થાન આપેલું હતું, કેમ કે તમને એક્સ ઓલરેડી મળી ગયું, એક્સ વાય મળી ગયા છે એટલે હવે તટસ્થ બિંદુ પણ મળી જશે. તો લખીશું પાછું કે સમતોલન સ્થિતિમાં શું લખવાનું છે. તમને કીધું કે વાય અહીંયા લેવાનું, એક્સ અહીંયા, તો વાય છેદમાં એક્સ આવશે. હવે અને હું લંબાઈને L1 ડેશ, હવે નવા તટસ્થ બિંદુને તમે L1 ડેશ ધારી લો. શું ધારી લો? L1 ડેશ. તમારે જે માપ લખવું હોય એ લખી શકાય. L લખો તો પણ ચાલશે, મને કોઈ તકલીફ નથી. ધારો કે તમે L ધાર્યો તો 100 - L થશે, તમને ખબર છે. ચાલો, વાય કેટલો છે અહીંયા જોઈ શકો છો 12.5, એક્સ કેટલો છે તમારી પાસે 8.16, L/100 - L ચોકડી ગુણાકાર, અહીંયા ગુણાશે, અહીંયા ગુણાશે. 1250 100 સાથે ગુણા એટલે -12.5 L, સામે જશે 8.16 L. આ માઇનસ સામે જાય એટલે કેટલા આવશે? પ્લસ થઈ જશે. એટલે 8.16 L પ્લસ 12.5 L. સરવાળો કરી નાખવાનો છે. કેટલો થશે? 8.16 પ્લસ 12.5 કેટલો થશે? કેટલો થશે? 20.66. આ બેનો સરવાળો 20 અને 15 ને 5 એટલે 5 પોઈન્ટ પછી જ એટલે 1 એમાં ઉમેર એટલે 66. અને L ને કરતા કરો 1250 છેદમાં 12.66. તમારું તટસ્થ બિંદુ રેડી થઈ ગયું. કેટલું આવશે? તો 60.5 સેન્ટીમીટર અંતરે મળે છે. કઈ તરફથી? તો એ છેડાથી. કયા છેડાથી? એ છેડાથી. આ એ છેડાથી તમને મળશે. બી છેડાથી શોધવું હોય 100 માંથી બાદ કરી દેવાનું. રેડી? ચલો, બી જવાબ આવી ગયો. હવે આપણે વધીએ સી તરફ. સીમાં શું કહે છે કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલ બદલ કરવાથી શું થાય? આ આપણી સાદી રચના છે, આના ઉપરથી દોરીએ છે. હવે આ ગેલ્વેનોમીટર છે અને બેટરીને બદલી નાખવાની. તો બેટરીને હું બી અને ડી છેડા વચ્ચે લઈ ગયો. બી અને ડી છેડા. ગેલ્વેનોમીટરને સીધું ક્યાં જોડી દીધું? એસી વચ્ચે. તો શું કહે છે? અદલ બદલ કરવાથી શું થશે? એને અદલ બદલ કરો તો શું થાય એમ કહે છે, આપણને પૂછે છે. તો એ અને સી વચ્ચે જ્યારે ગેલ્વેનોમીટર જોડેલું છે ત્યારે આવી સ્થિતિ આગળ સમાન જ રહેશે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સમાન. આ યાદ રાખજો કે એ અને સી વચ્ચે જ્યારે તમે ગેલ્વેનોમીટર જોડો છો ત્યારે આનું વિદ્યુત સ્થિતિમાન સમાન રહેશે. વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી. વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? સમાન. એને બદલાતું નથી. બીજું શું ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ બતાવશે? નો. ગેલ્વેનોમીટર કારણ કે પહેલા જેવું જ થયું, ખાલી તમે છેડાઓ બદલ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે તમે અહીંયા બેટરી લીધી, પેલું ત્યાં લઈ ગયા, તો સેમ પોઝિશન જ થઈ કહેવાય. માટે ગેલ્વેનોમીટરમાં શું થશે? અહીંયા જવાબ આપણને શું કીધો છે? શું ગેલ્વેનોમીટરમાં? તો ના, ગેલ્વેનોમીટરમાં પ્રવાહ દર્શાવતો નથી. ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ બતાવશે નહીં. આ ખાસ નોંધ લેવી. તો અહીંયા આપણે દાખલો 3.10 પૂર્ણ કરીએ છીએ. 11 દાખલા નંબર 8 વોલ્ટ EMF વાળી. અહીંયા આપણે સાઈડમાં લખતા જઈએ કે આપણે કયો ઉકેલ મેળવીએ છીએ. તો ઉકેલ નંબર આપણે લખીશું, કારણ કે ત્રણેયની રકમ જોડે લખી છે દાખલાની. તો ઉકેલ એટલે કે દાખલા નંબર 3.11 નો ઉકેલ સમજીશું. પહેલા EMF આપેલું છે તમને. કેટલું EMF આપ્યું છે? E બરાબર 8 વોલ્ટ. પછી આંતરિક અવરોધ આપ્યો છે R બરાબર 0.5 ઓમેગા. અહીંયા વાંચતું જવાનું, લખતું જવાનું. સંગ્રહ બેટરીને 120
120 વાળા ડીસી સપ્લાય સાથે 15.5 ઓમેગાના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે તમને V આપેલો છે, કેટલો આપ્યો છે? બસ 120 વોલ્ટ, અને કેપિટલ આર આપી દીધો છે 15.5 ઓમેગા. 15.5 ઓમેગા. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું કહે છે. બેટરીના ટર્મિનલ વોલ્ટેજને આપણે અહીંયા ધારી લઈશું કંઈક, તો લખીશું બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V' શોધો, ફાઇન્ડ કરો. પેલો V હતો તો આને V' નામ આપ્યું. વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? કે ભાઈ તમે શ્રેણી અવરોધ જોડો છો, શ્રેણી હોય, અવરોધ હોય, એની જોડે બીજો અવરોધ શા માટે જોડો છો? એનો હેતુ શું છે તે આપણે સમજવાનું છે. તો આગળ વધીશું. તો સૌ પ્રથમ તો મૂલ્ય બધા અહીંયા આપેલા જ છે આપણી પાસે. તમે જ્યારે વોલ્ટેજ સાથે જોડો છો, આના કરતાં આ વોલ્ટેજ મોટો છે. જુઓ તમે, EMF E8 છે, જ્યારે આ 120 છે, તો 8 કરતાં 120 મોટા કહેવાય. તો 120 જે મોટા છે એના કારણે આપણે એમ કહી શકીએ કે અહીંયા બેટરીનું ચાર્જિંગ થઈ રહ્યું છે તેમ કહેવાય. કારણ કે બહારથી તમે વધારે કોઈ EMF ઓછો છે. આપણા ઘરમાં જ્યારે આપણે ચાર્જર લગાવીએ છીએ ત્યારે બહારનો વોલ્ટેજ વધારે હોય અને બેટરીનો વોલ્ટેજ ઓછો હોય. આપણી જે મોબાઈલની બેટરી છે એની વાત કરીએ છીએ, તો આમાં કહીશું આપણે કે બેટરીનું ચાર્જિંગ થતું હોય ત્યારે પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવો પડશે, કારણ કે આપ્યો નથી. અને મેં તમને આ થિયરીમાં સૂત્ર શીખવાડ્યું છે, I બરાબર V માઇનસ E/R પ્લસ સ્મોલ r. ડાયરેક્ટ યાદ રાખ્યું છે, બાકી પરિપથ દોરીને તમે કરી શકો છો. થિયરી ભણી ગયા છીએ, આ સૂત્ર આવી ગયું છે તો ડાયરેક્ટ યાદ રાખવાનું. ચલો મૂલ્ય મૂકી દઈએ. તો I બરાબર શું થશે? V કેટલો છે? તો કે ભાઈ 120 માઇનસ 8 છેદમાં કેપિટલ R 15.5 પ્લસ 0.5 કેટલા થશે? આને બાદ કરો. 120માંથી 8 જાય, 120માંથી 8 જાય એટલે 112 આવશે. છેદમાં કેટલા આવશે? 0.5 પ્લસ 0.5 એટલે 10 થઈ જાય. ઉપર એક એટલે 16, 15 ને 1 16, કેટલા આવ્યા? 112 છેદમાં 16. 112 ને 16 વડે તમે ડિવાઈડ કરી દો તો 16 સત્તા 112 થશે. એટલે અહીંયા 7 એમ્પિયર. એટલે આપણને પ્રવાહ મળી ગયો છે. આપણે અહીંયા શું શોધવાનું કીધું હતું? ટર્મિનલ વોલ્ટેજ. અને તમે તો સાહેબ પ્રવાહ લાયા, તો પ્રવાહ વગર તો ક્યાંથી આગળ વધીશું? હવે આપણે ટર્મિનલ વોલ્ટેજ તરફ આગળ વધીશું. માટે જે માગ્યું છે તે લખીશું. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ તમે બે રીતે શોધી શકો છો વિદ્યાર્થી મિત્ર. એક હું અહીંયા સૂત્ર લખીશ, V' બરાબર, આપણે V' શોધવાનો છે તો V' બરાબર શું લખીશ? તો E પ્લસ IR. E એટલે EMF અને પ્લસ IR. અથવા તમે શું કહી શકો છો? અહીંયા બીજું કયું સૂત્ર તમે વાપરી શકો છો? તો V માઇનસ IR, કેપિટલ IR. પણ એના કરતાં આપણને ઇઝી પડશે, કારણ કે આપણે આગળ ભણ્યા છીએ એ પ્રમાણે જ આગળ વધીશું. તો V' બરાબર શું થશે? તો તમારી પાસે EMF કેટલો છે? 8 પ્લસ પ્રવાહ કેટલો મળ્યો? 7 અને સ્મોલ અવરોધ કેટલો છે? 0.5 ગુણી નાખવાના થાય છે. તો 8 પ્લસ 7 પંચા ને 35, પાછો એક પોઈન્ટ કાપવાનો એટલે કેટલા થશે? 3.5. સરવાળો કરી દઈશ. 8 ને 3 કેટલા થાય? 11. તો કેટલા આવશે? 11.5 વોલ્ટેજ. આપણો ફર્સ્ટ દાખલાનો જવાબ આવી ગયો. જવાબ કેટલો આવ્યો? 11.5 વોલ્ટેજ. હજી એમાં જવાબ માંગ્યો છે કે ભાઈ અહીંયા વિદ્યુત ભારણ માટે પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું? અહીંયા આપણે લખીશું નહીં, તમે લખી નાખજો કે ભાઈ આનો હેતુ શું છે. તો તમે કહી શકો કે ડીસી. તમે આ ક્યાંથી જોડો છો? 120 વોલ્ટેજ કેવો છે? વધારે છે એટલે ડીસી. તો ડીસી સપ્લાયમાંનો, આમાંથી ડીસી જે હોય એનો પ્રવાહ ઘટાડવા માટે, કારણ કે પરિપથમાં એ પ્રવાહ વધારે આવે તો શું થાય? આખી સર્કિટ બળી જાય વિદ્યાર્થી મિત્રો. માટે ડીસીના પ્રવાહને ઘટાડવા માટે શું જોડવામાં આવે છે? શ્રેણી અવરોધ જોડવામાં આવે છે.
પ્રવાહ ઘટી જશે એટલે એની ઉષ્મા ઉર્જા ઘટી જશે. પ્રવાહ ઘટી જશે, શ્રેણી અવરોધ તમે જોડશો એટલે એનો પ્રવાહ ઘટી જશે. પ્રવાહ ઘટી જશે એટલે શું થશે કે ભાઈ એનો ઉષ્મા ઉર્જા ઘટી જાય છે. અને ઉષ્મા ઉર્જાને કારણે ઉષ્મા ઉર્જા ઘટાડવા માટે શ્રેણી અવરોધ વાપરવામાં આવે છે. આમ તો મુખ્ય ખાલી એનો એટલો જ જવાબ લખાય કે વિદ્યુત ભારણ માટે પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ પ્રવાહ ઘટાડવા માટે. આટલું લખો તો પણ તમને જવાબ મળે, પણ મેં તમને કારણ પણ સમજાવ્યું. તો આ તો આપણો દાખલા નંબર 3.11. આગળ વધીશું આપણે દાખલા નંબર 3.12 તરફ. રકમ સમજવાની છે અને પછી જ લખવાનું છે, આ નોંધ લેવી. આગળ વધીશું. એક પોટેન્શિયોમીટર ની રચનામાં કઈ રચનાની વાત કરે છે? પોટેન્શિયોમીટરની રચના. શું કહે છે કે 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુએ આપે છે. એટલે તમને જે પહેલું આપ્યું છે એ તમને EMF આપી દીધો. E1 બરાબર 1.25 વોલ્ટેજ અહીંયા લખ્યો છે. ઓકે, બાજુમાં L1 આપી દીધો. કેટલો આપી દીધો? 35 સેન્ટીમીટર અંતરે. હવે આ કોષને બદલીને બીજો કોષ વાપરો, એટલે કોષ બદલી નાખવાનો. EMF E1 ની જગ્યાએ E2 વાપરો. લગાડતા તટસ્થ બિંદુ ખસીને 63 એટલે L2 બરાબર 63 સેન્ટીમીટરે પહોંચી જાય છે. તો બીજા કોષનું EMF કેટલું હશે? એટલે કે E2 શોધો. સિમ્પલ સૂત્ર છે. તમે પોટેન્શિયોમીટરની મદદથી બે કોષો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો છે કે ભાઈ બે કોષો વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ભણી ગયા છીએ. થિયરીની અંદર શું ભણ્યા છો? બસ એ જ આપણે અહીંયા લખવાનું છે. તો E1 છેદમાં E2 બરાબર L1 છેદમાં L2. તમારે શોધવાનો કયો છે એના ઉપર નજર કરો. શોધવાનો E2 છે તો અહીંયા લખી નાખો કે ભાઈ વ્યસ્ત કરતા, એટલે આપણે આને શું કરીશું? વ્યસ્ત કરી નાખીશું. એટલે E2 અપોન E1 થઈ જશે, સામે L2 અપોન L1 થઈ જશે. E2 ને કરતા કરી દો તો શું થશે? L2 અપોન L1 ગુણાકારમાં E1. બસ ત્યારે હવે કિંમત મૂકવાની છે. શું થાય કિંમત મૂકવા માટે? E2 બરાબર શું લખશો તમે? કિંમતો મૂકી દો. ચલો, E2 બરાબર L1 કેટલો છે? અહીંયા જુઓ 63, પછી L2 63, L1 35 અને E1 કેટલો છે? 1.25. તો માટે E2 બરાબર શું થશે? કેલ્ક્યુલેટરની મદદથી તમારે ગણતરી કરી નાખવાની. આઈ થિંક 2.25 વોલ્ટેજ આવે. 2.25 વોલ્ટેજ. કદાચ જવાબ ન આવે તો કેલ્ક્યુલેટરથી જે આવે એ લખી નાખવાનો. મેં તો અંદાજિત લખેલો છે ભાઈ. તો આ થયો આપણો દાખલા નંબર 3.12. સિમ્પલ છે, ખાલી એક જ સૂત્ર. E1 અપોન E2 બરાબર L1 અપોન L2. વ્યસ્ત કરી E2 અપોન E1 બરાબર L2 અપોન L1. L2 કરતા કરી તો કિંમત મૂકો, જવાબ આવે. MCQમાં કા 2 ગુણમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું. દાખલા નંબર 3.13 અને સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે આ. આના પછી વધારાનું સ્વાધ્યાય આવશે. તો લખીશું આપણે અહીંયા લખશું 3.13. જોઈએ એનો ઉકેલ શું આવે છે. રકમ વાંચીશું પહેલા. ઉદાહરણ 3.1 કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે તમને શું આપેલું છે એ ખબર હોવી જોઈએ. સંખ્યા ઘનતાને આપણે n કહીએ છીએ. કેટલી આપી છે? n સંખ્યા ઘનતા. તો કે ભાઈ 8.5 ગુણ્યા 10⁻28 મીટર માઇનસ 3 આવું આપેલું છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા એટલે L બરાબર 3 મીટર લાંબા તારના એક છેડેથી બીજા છેડા તરફ ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? સમય શોધવાનું કહે છે. ડ્રિફ્ટ થવા માટેનો સમય t શોધો. તારના આડછેદનું ક્ષેત્રફળ, આડછેદના ક્ષેત્રફળને એ કહેવાય. કેટલું આપ્યું છે? તો કે ભાઈ 2 ગુણ્યા 10⁻6. શું આપ્યું છે? મીટર સ્ક્વેર. તેમાંથી વહેતો પ્રવાહ I બરાબર 3 એમ્પિયર છે. વહેતો પ્રવાહ આપી દીધો છે 3 એમ્પિયર. કયું સૂત્ર આવશે? વિચારો કે આની અંદર આપણે સૂત્ર વાપરવાનું તો પ્રવાહ માટેનું જ વાપરવાનું હોય. તો તમે લખી શકો કે
એ આડછેદના ક્ષેત્રફળ અને એલ લંબાઈ, આપણે એલ લંબાઈ લીધી છે, અહીંયા ક્ષેત્રફળ એ લીધું છે, શું કીધું છે, અહીંયા તાર કીધો છે, તારમાંથી વહેતો પ્રવાહ શું છે સૂત્ર યાદ કરો, તારમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર I બરાબર NaVDE, તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, આમાંથી આપણે VD ને કરતા કરીશું. સિમ્પલ દાખલો છે, VD બરાબર I/NaE. જ્યાં VD એટલે તો આપણે શું કહીએ છીએ તમને ખબર છે, VD એટલે આપણે એને કહીએ છીએ ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ VD માટેનું સૂત્ર છે અંતર છેદમાં સમય, એટલે મેં શું લખ્યું, L છેદમાં સમય, એટલે લંબાઈ છેદમાં સમય. મૂકી દઈશ અહીંયા કિંમત, તો L/T બરાબર I/NaE. કોને કરતા કરીશું, સમયને કરતા કરવા માટે તમે શું કરશો, આ અહીંયા જશે, અહીંયા લખી જ નાખીએ આગળ T ને કરતા કરીને, આને અહીંયા લઈ લઈશ એટલે કરતા થઈ ગયું, આ સામે આવશે એટલે NaEL અને છેદમાં આવશે I. બસ આપણા પાસે બધા જ મૂલ્ય આપેલા છે, મૂકવાના છે. તો T બરાબર મૂકી દઈશું. પહેલા શું આવશે, N કેટલો છે 8.85 × 10⁻28, ગુણાકારમાં A કેટલો છે 2 × 10⁻6, પછી E નું મૂલ્ય 1.6 × 10⁻19, પછી L આપણી પાસે છે 3 અને T બરાબર છેદમાં I કેટલો છે 3. આ 3 ઉડાડી દેવાના, બાકીની આ ઘાત કેટલી થાય 19 ને 6, માઇનસ પ્લસ થશે, 19 ને 6 25, 25 એ 28 માંથી જશે, કેટલી વધશે તમારી પાસે 28 માંથી જશે એટલે કેટલી વધશે 10⁻3. બીજું 8.5 × 2 × 1.6 કરવાના છે. શું કીધું મેં, ફરીથી કહું છું, 8.5 × 2 × 1.6 તો કેટલા આવશે, તો કે ભાઈ 27.2. અને અહીંયા સેકન્ડ કેમ આવશે, કારણ કે તમને જવાબમાં એમ્પિયર, અહીંયા મીટર, અહીંયા સેકન્ડ, તો એનો SI એકમ આવશે સેકન્ડ. તમારે આને સેકન્ડમાંથી કલાકમાં ફેરવવા, મિનિટમાં ફેરવવા કે સેકન્ડમાં, છેલ્લે જે લાસ્ટમાં વધશે એ તમે સેકન્ડ પણ કહી શકો છો. ચલો, તો આપણે આને ફેરવવા છે કલાકમાં ફેરવવા માટે શું કરશો, તમે 24 વડે ડિવાઈડ કરશો. કેટલા વડે ડિવાઈડ કરશો, 24. અને 24 વડે ડિવાઈડ કરો એટલે આને પહેલા 3 આની 3 ઘાત વડે ગુણી નાખવાનું. 24 વડે ડિવાઈડ કરો એટલે પોઈન્ટમાં જે આવશે એને તમારે લેવાના મિનિટમાં, એની પછી જે આવે એને લેવાના તમારે સેકન્ડમાં. આ યાદ રાખજો. માટે તમે એ રીતે ડિવાઈડ કરશો 7 કલાક, નિયર અબાઉટ, હું તો નિયર અબાઉટ કહું છું, 7 કલાક કંઈક કેટલા આવે છે 35 મિનિટ અને લગભગ આવશે 18 સેકન્ડ. અચ્છા, T બરાબર આને ખાલી કલાકમાં લખવું હોય તો 3.7 કલાક. કેવી રીતે આવ્યું હમણાં સમજાવું ફરથી, કે આને તમે ગુણી નાખો 10⁻3 વડે અને એને તમે ડિવાઈડ કરી દો કલાકમાં ફેરવા. 1 કલાક, તો 1 કલાક પછી મિનિટ કેટલા આવે, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, તો 1 સેકન્ડ બરાબર 60 મિનિટ છેદમાં જશે. તો આને તમારે 3600 વડે ડિવાઈડ કરવાના, યાદ રાખજો. 27.2 આને ગુણી નાખીશ એટલે કેટલા આવશે ખબર છે, 27200 છેદમાં 3600 વડે ડિવાઈડ કરો એટલે આ જે જવાબ આવશે એ કલાકમાં આવશે. એટલે અહીંયા ઉડાડી દેવાના અને 36 વડે ડિવાઈડ કરવાના એટલે તમને 7.5 કલાક મળશે. આગળના જે પોઈન્ટ છે એ 5 પોઈન્ટને કલાકમાંથી ફેરવશો. 7 કલાક તો અહીંયા આવી ગઈ, જોઈ લો. આ 5 કલાક છે એ 5 કલાકને પાછી તમારે શેમાં મિનિટમાં ફેરવવી છે, તો પાછા કેટલા વડે ગુણશો, 60 વડે. સમજી લેજો, આનું પરફેક્ટ આગળ જે આવશે મૂલ્ય એ કમ્પ્લીટ લેવાનું. પણ એના ઉપર યાદ રાખો કે સીધું કલાકમાં આવે છે તો આ વચ્ચે લખવાની આની જરૂરિયાત રહેતી નથી. સીધો કલાકમાં જવાબ લાવો તો પણ ચાલે, સેકન્ડમાં લાવો તો પણ ચાલે, એટલે આપણો જવાબ મળી જાય છે. હવે આ સ્વાધ્યાય પૂરું થયું, જોઈશું વધારાના દાખલાનો વિડીયો કદાચ મૂકીશું. બોર્ડમાં બહુ ઓછા પૂછે, રેર કેસમાં પૂછે છે, પણ તમારે જો તૈયાર કરવા હશે તો આના કોમેન્ટ બોક્સમાં લખી રાખવાનું, હા સર સ્વાધ્યાયના દાખલા કોમેન્ટ બોક્સમાં લખી નાખજો કે સ્વાધ્યાયના દાખલા ચલાવો, તો હું એના વિડીયો મૂકીશ. ઓકે, બોર્ડમાં ક્યારેક પૂછી શકે આ યાદ રાખજો, એવું નથી કે ન પૂછાય. ઓકે, તો કોમેન્ટ્સમાં લખશો તો જ વિડીયો બનશે, નકર પછી તમારે જાતે કરવાના રહેશે. ઓકે.